ભાગ ત્યાગ કરી તત્વ વિભાગે પછી ભાગ ત્યાગ કરતા હતા કે નકામું શું છે કે અને કામનું શું છે નકામાને છોડી દેતા હતા અને કામની વસ્તુ હતી એને રાખતા હતા. એને નકામું કયું કયું છે, શરીરમાંથી કયું છોડવું ને કયું રાખવું. શરીરની અંદર મળ મૂત્ર વાળ નખ આ બધું નીકળ્યા કરે, પરસેવો નહીં, બરાબર, એ બધું ત્યાગ કરવા જેવી વસ્તુ છે. પણ લોહીનો ત્યાગ નથી કરવાનો. આપણે નાખોરી ફૂટી હોય તો બંધ કરવાની કોશિશ કરી, કંઈ વાગ્યું હોય તો લોહી બંધ કરવાની કોશિશ કરી છે. જે જરૂરી વસ્તુ છે એને રાખવાની છે, જે કામની છે, અને ખરાબ છે એને નાખી દેવાની છે. ઘરની અંદર એવું થાય, કચરો હોય, બીજું બધું પડેલું હોય, ધૂળ હોય, જાળી ઝાખરા હોય, એને આપણે સાફ કરવા પડે. પણ સોનું હીરા કંઈ જે કાંઈ ઘરેણું એ બધું પડ્યું હોય તો એને આપણે અલગ લઈ લેવું પડે, એ કામની વસ્તુ છે. એવી રીતે આમાં ભાગ ત્યાગ કરી તત્વ વિભાગે એ ભાગ ત્યાગ કરતા હતા. સાંખ્ય શાસ્ત્ર છે કપિલજીનું, તો કપિલજીનું ભાગ અને ત્યાગ કે આમાં હું કોણ છું? આ શરીર મારું છે, જે મને પગ લઈને અહીંયા આવ્યા, કાન સાંભળે છે, આંખ જોવે છે, અને આ રીતે હું ટટ્ટાર બેઠો છું, મારી કરોડરજ્જુથી બેઠો છું. તો એ જે મારું આ શરીર છે એ મને હું અહીંયા લઈને આવ્યો છું, એ લઈને આવ્યો છું, એમાં કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં સુધીની કામની છે. ઘણી વખત એવું બને કે આપણને ખબર ન હોય તો કામની ક્યાં ક્યાં સુધીની છે. તો ભાઈ ઘરેથી નીકળી તો ગાડી છે એ આપણી કામની દરવાજા સુધી છે, ગાડી બહાર મૂકી દઈએ રોડ ઉપર. પછી અંદર આવી તો ચપ્પલ પાછા નીચે મૂકી દઈએ આપણે, ચપ્પલ ત્યાં સુધી કામના છે. એવી રીતે જે જ્યાં સુધી કામનું છે ત્યાં સુધી એનો ઉપયોગ કરીને પછી જ્યારે આપણે આ હોલમાં આવીએ છીએ ત્યારે છે એ સંપૂર્ણ જે આપણી જરૂરિયાત છે એ વસ્તુઓને લઈ અને અહીંયા બેસીએ છીએ. એવી રીતે જે વસ્તુ છૂટી પાડવાની છે એને છૂટી પાડતા જતા હતા. જ્યારે જરૂર હોય ત્યારે તો રાખવું પડે. મરચાને ડીટીયું પણ હોય, મરચાને પછી રીંગણાને ડીટીયું પણ હોય, છાલ પણ હોય અમુક વસ્તુને, તો એના બીજ પણ હોય. તો એની અંદરથી કઈ વસ્તુનું તમારે શાક કરવું છે, કઈ વસ્તુ તમારે બનાવવી છે, એના આધારે તમારે ડીટીયા કાઢવા પડે, અમુક રગોય કાઢવી પડે, અમુક છાલ પણ કાઢવી પડે. જે વસ્તુનું બનાવવાનું છે તેવી રીતે કીધું ભાગ, જે વસ્તુ રાખવાની છે એ અને ત્યાગ કરવાનો છે એ બે વસ્તુને અલગ કરતા હતા, એને સમજતા હતા, એ તત્વ વિભાગે સમજતા હતા.